શું તમે ક્યારેય આવી ગાડી જોઈ છે કે જે દેખાવમાં તો કાર જેવી લાગે છે પણ કદમાં એક સ્કૂટર કરતાં પણ નાની હોય? શું એવું કોઈ વાહન હોઈ શકે છે જે કેવળ સસ્તું જ નહીં પણ વીજળીથી ચાલે અને આરામદાયક પણ હોય? મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિશે જે શહેરની ભીડભાડ અને મોંઘા પેટ્રોલ વચ્ચે એક શ્વાસ જેવી રાહત લઈને આવી છે. આ ગાડીનું નામ છે ELF કેટ મોટો ટેક્સી. ચાલો જોઈએ આ નાના પેકેટમાં કેટલું મોટું ધમાકો છુપાયેલું છે. ELF કેટ મોટો ટેક્સી પ્રથમ નજરે ફ્યુચર જેવી લાગે છે પણ તેમાં છુપાયેલું છે ઇજનેરનું એક શાનદાર ઉદાહરણ. આ 3 પૈયાવાળું મિની ઇલેક્ટ્રિક વાહન છે જેને ખાસ કરીને શહેરના રસ્તાઓ માટે બનાવવામાં આવ્યું છે. મોટા રસ્તાઓ હોય કે પાતળી ગલીઓ, નાના કદનું આ વાહન તેને ટ્રાફિક માટે બહુ જ યોગ્ય બનાવે છે. આ ગોળાકાર ડિઝાઇન, મોટા હેડલેમ્પ્સ અને કરવી બોડી સાથે એકદમ જુદો અને ફ્રેન્ડલી લુક આપે છે. આમાં ફૂલ કવર કેબિન છે જેથી વરસાદ કે ધૂળથી બચી શકાય અને દરવાજા પણ સ્લાઇડિંગ વિન્ડો સાથે આવે છે જેથી હવા અને પ્રકાશ રહે છે. આ ગાડીમાં છે 1000 વોટથી 1200 વોટ સુધીનું બ્રશલેસ DC મોટર. આ એકદમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન છે જેમાં 48 વોલ્ટ કે 60 વોલ્ટ લિથિયમ આયન કે લેડ એસિડ બેટરી હોઈ શકે છે. એક વખત ફૂલ ચાર્જ થયા પછી આ ગાડી 60 થી 80 કિલોમીટર સુધી ચાલે છે, એ પણ માત્ર 10-12 રૂપિયાના ખર્ચે. ટોપ સ્પીડ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક છે જે શહેરના રસ્તાઓ માટે આઈડિયલ છે. આ ELF કેટ મોટો ટેક્સીને તમે સામાન્ય ઘરેલું પ્લગમાં ચાર્જ કરી શકો છો. ફૂલ ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લાગે છે અને ખાસ વાત તેમાં કોઈ એન્જિન ઓઇલ, ક્લચ કે ગિયરબોક્સ જેવી મેન્ટેનન્સની જરૂર નથી. આ ગાડીમાં 2-3 લોકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા છે. પાછળની બેઠક બાળકો કે વડીલો માટે પણ સલામત છે. આગળ ડ્રાઈવર માટે ફૂલ સ્પેસ અને ડેશબોર્ડ મળે છે. ELF કેટ મોટો ટેક્સીનો ઉપયોગ લોકલ ટેક્સી અથવા ઈ-રિક્ષા તરીકે, બાળકોને શાળાએ મૂકવા, ઓફિસ કે મોલ જવા અને નાના બિઝનેસની હોમ ડિલિવરી માટે કરી શકો છો. આ ગાડી ઇલેક્ટ્રિક છે એટલે ના ધુમાડાનો અવાજ. ઘણી રાજ્યોમાં એવી માટે રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ, સરકારી સબસિડી અને યોજનાનો લાભ પણ મળતો હોઈ શકે છે. ELF કેટ મોટો ટેક્સીનો ભાવ 95,000 થી 1.25 લાખ સુધી જાય છે. તો મિત્રો, જો તમે શોધી રહ્યા છો એવું વાહન જે સસ્તું, ટિકાઉ અને પર્યાવરણ માટે શ્રેષ્ઠ હોય તો ELF કેટ મોટો ટેક્સી તમારી માટે છે. આ કેવળ ગાડી નથી પણ એક નવી દિશા છે. એક વિચાર છે કે હવે ઇલેક્ટ્રિક વાહનો સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં જણાવો કે ELF કેટ મોટો ટેક્સી વિશે તમારું શું કહેવું છે અને વધુ આવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.